ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. આત્મ બને પરમાત્મા હો, શાંતિ સારે દેશ में है देशना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में. પરમાત્મ પ્રકાશમાં 14 ગાથાઓનો એક વિષય પૂરો થયો અને 41 ગાથાઓનો એક નવો પ્રકરણ, પેટા પ્રકરણ, જેમાં શુદ્ધોપયોગની મુખ્યતાએ શુદ્ધ પરિણમન, શુદ્ધ પરિણામ, વિતરાગ ભાવ એમ પણ કહી શકીએ આપણે. અને બીજી ભાષામાં કહીએ તો પુણ્યને પાપથી રહિત એવો આત્મ પરિણામ. 7મી ગાથા પ્રવચનસાર. મોહ અને ક્ષોભથી રહિત આત્મ પરિણામ. શું કીધું કમલેશભાઈ? થોડુંક જોજો. 7મી ગાથા જોજો, ઘરે જઈને વાંચજો ચોક્કસ. અને મૂળ ગાથા, મૂળ ટીકા 2 મિનિટ તમને આ જ પ્રકરણમાં વાત કરું. 41 ગાથાઓનો જે વિષય છે ને, એ વિષયના અનુસંધાનમાં આ ગાથાની સંધિ આપણે કરીએ. જો ચારિત્ર છે તે ધર્મ છે, શબ્દ જુઓ. ચારિત્ર છે તે ધર્મ છે. સમ્યક દર્શનને ધર્મ નથી કીધું, સમ્યક જ્ઞાને એ ધર્મ નથી કીધું. જો માર્ગની ઓળખાણ જ્ઞાન વડે થાય, પણ ઓળખાણ કરાવનારો જ્ઞાન ધર્મ નથી. અને જ્ઞાન માર્ગને ઓળખ્યા બાદ પોતાપણું આપપણું સમર્પિત કરનાર છે શ્રદ્ધાન. ખ્યાલમાં આવ્યું? પ્રતીતિ, આત્મ પ્રતીતિ કરવાનું, ભાવભાસન કરવાનું કામ શ્રદ્ધાનું. પણ શ્રદ્ધાને ધર્મ નથી કીધું. થોડીક વાત સમજો. માર્ગને નહીં, ઓળખનારું જ્ઞાન તત્વ તો અનાદિથી છે. જાણવાનું કામ તો જ્ઞાન વડે અનાદિથી થાય જ છે ને. અને જાણે તો છે એ બધાય ને. સર્વજ્ઞતાની વાત નથી કરતા આપણે અત્યારે. જ્ઞાન સર્વને જાણે, બસ એટલું જ. પણ ખોટી બાબતોમાં પોતાપણું સ્થાપવાનું કામ શ્રદ્ધા કરે, એટલે બદનામ જ્ઞાન થાય. એ બિચારો તો જાણવાનું કામ કરે છે. આ છે, આ છે, આ આમ છે, કેવળ એને બતાવવાનું કામ જ્ઞાન કરે. પણ એમાં પલોઠી વાળીને કોણ બેહે? શ્રદ્ધા. શ્રદ્ધાન ખોટા ખોળામાં જઈને બેસે એટલે બિચારો જ્ઞાન અજ્ઞાન નામ પામે, મિથ્યા જ્ઞાન નામ પામે. અને એ જ જો શ્રદ્ધા સાચા રસ્તે હોય, સ્વરૂપના રસ્તે હોય, સ્વરૂપની દૃષ્ટિએ હોય, ટૂંકમાં આત્મ રુચિ, આત્મ પ્રતીતિ, આત્મશ્રદ્ધાન રૂપે જો હોય તો જ્ઞાન સમ્યક જ્ઞાન નામ પામે. હજી ચારિત્ર્યની વાત તો નથી જ કરતા આપણે. હજી તો એ બે વચ્ચેની જ જુગલબંધી છે. માર્ગને ઓળખવાનું કામ જ્ઞાન કરે, માર્ગ ઓળખ્યા બાદ પોતાપણું સ્થાપવાનું કામ શ્રદ્ધા કરે. હવે શ્રદ્ધા જ્યાં પોતાપણું કરે ને ત્યાં ચારિત્ર્ય જઈને ઠરે.
થોડુંક આનું પણ પોસ્ટમોર્ટમ આપણે આવી રીતે કરીએ. રમણતા જેનું લક્ષણ એનું નામ ચારિત્ર. હા, ખોટી બાબતોમાં ધન, વૈભવ, પૈસા, સંસાર, શરીર, ભોગ, બધા દુનિયાભરના ગામ કહીએ ને ગુરુદેવશ્રીની ભાષામાં, એક ઓર રામ, બીજી ઓર ગામ. તો ગામમાં બધા જ નો કર્મો, બધા જ સંયોગો, શરીર અને શરીર આશ્રિત જડ ચેતન બધા જ સંયોગો આવ્યા. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. ભાવ મુજથી બાહ્ય છે એ વસ્તુ સ્વરૂપ છે, પણ ભાવ મને ભાવે છે એ અજ્ઞાનની પરાકાષ્ઠા છે. એ મને ભાવે છે ને એ ખોટે રવાડે ચડાવી દીધી છે શ્રદ્ધાએ. એટલે જ્ઞાન બદનામ પ્લસમાં ચારિત્ર પણ બદનામ. કેમ કે ચારિત્રનું કામ શું છે? જ્યાં શ્રદ્ધા પોતાપણું સ્થાપે ત્યાં બેહી રહેવાનું, ત્યાં ઠરવાનું, મજબૂતી. હજી એક પડખો ખોલું છું, પકડજો. ચારિત્ર ખોટે રસ્તે ઠરે ને તો રાગ દ્વેષના ફંગસ પેદા થાય. એને 7મી ગાથામાં ક્ષોભ શબ્દ કીધું છે. જો આ કેવી ગજબની બધી વ્યવસ્થા છે. શું બેનો સમજાય છે? બેનાબેન, ચારિત્રની 2 ધારા ખોલીએ છીએ આપણે. ચારિત્ર ગુણ રમણતા રૂપે એ આરૂઢ થયો, બેસી ગયો ને, તો ત્યાં કાં તો મોહ રાગ દ્વેષના ફંગસ પેદા થાય, જેને 7મી ગાથામાં મોહ અને ક્ષોભ કીધું છે. જોકે મોહ તો શ્રદ્ધાનો દોષ છે, ક્ષોભ ચારિત્રનો દોષ છે. જો આની પણ મેં ઘણીવાર વાત અહીંયા કરી છે. ઘણાયને છે ને ધીરજ જ ન હોય. ઘણાયને એટલે આપણને. રેલવે સ્ટેશને 7 વાગ્યાની ટ્રેન હોય, 5 વાગ્યાથી જ હક નહીં પડે. ક્રમબદ્ધ બ્રહ્મબદ્ધ બધું ભણેલું બધું જ ભાપ બનીને ઉડી જાય. હલો 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 મોડું થાય. ક્રમબદ્ધ ભણનારની ભાષા મોડું થાય એવી હોય જ નહીં. ગાંડ પણ છે બધું. ઘોર મિથ્યાત્વનું મુગુટ માથે લઈને ફરીએ છીએ આપણે, અને અહીંયા વાતો પછી કરીએ બધું જ ક્રમબદ્ધ. શું દામજીભાઈ શું કીધું? આ જાત્રા બાત્રામાં જ્યારે જતા હોય ને ત્યારે આપણે આકુળતા અને આપણા શલ્યો ઉપરથી ખબર પડે કે આપણી પાસે તત્વજ્ઞાનનું ટેમ્પરેચર કેટલું છે. બળ બળ. રાજુભાઈ, હા, વહેલા કરી મૂકો, નહીં થાય, 4 કલાકમાં બધું 5000 ઝેરોક્સો કાઢવાના છે. થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે. ક્યાં ગયું સૂત્ર? પણ નથી ધીરજ. ધીરજ ખૂટે તો સમજી લેવાનું તત્વજ્ઞાન હોમાય છે. ધીરજ ખૂટે એટલે સમજી લેવાનું તત્વજ્ઞાન ઘેર જાય છે. દીવો ઘેર ગયો, તત્વજ્ઞાન ગુજરી જાય છે, સમજી લેવાનું. હા હા, એમ. પેશન ઇઝ ધ પાવર. ધીરજ સુખની ખાન છે. પણ એ બધા સુવિચારો અને સુભાષિતો બધા આપણે પુસ્તકના ઘરેણાઓ થઈને રહ્યા. જો કે થવા જોઈએ એ આપણા ચિંતન મનનના વ્યક્તિત્વના ઘરેણા. બોલો, મોહ ક્ષોભ વિહીન એવો જે સામ્ય ભાવ છે એ નિજ પરિણામ છે. એને ચારિત્ર કહેવામાં આવે છે. ધ્યાનથી સાંભળજો 7મી ગાથા. ચારિત્ર છે તે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે, ને સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. ગઈકાલના પ્રવચનમાં ગુરુદેવશ્રી 1-2 વખત
વચ્ચે એક ભાષા વાપરી હતી, સમભાવ અને વિષમભાવ. સમભાવ એટલે ચારિત્ર, એવું બોલ્યા ગઈકાલના પ્રવચનમાં. એ મારા માઇન્ડમાં બહુ ફિટ થયેલી હતી વાત, પછી સ્કીપ આઉટ થઈ, ચર્ચા ન કરી આપણે. બહુ માર્મિક વાત છે. કમલેશભાઈ શું કીધું બોલો? સમભાવની સામે કોણ? હા, તો જીવનમાં જેટલી જે આકુળતા છે નોકરી ધંધાની બાબતમાં, એ બધું શું છે? એ બધું વિષમભાવ છે. વિષમભાવ છે ઇન ધ સેન્સ અસામ્ય ભાવ છે. વિષમભાવ છે ઇન ધ સેન્સ અસામાયિક છે. વિષમ એટલે અચારિત્ર ભાવ. અને હજી સરળ શબ્દોમાં કહીએ, ઉચાટના ભાવ, અધીરાપણાના ભાવ. અચારિત્ર કહો, અધીરપ કહો, રાગ દ્વેષ કહો, મોહ ક્ષોભ કહો, અસામ્ય ભાવ કહો, અથવા વિષમ ભાવ કહો. અને હજી સરળ શબ્દોમાં કહીએ, આકુળતા કહો, અશાંતિ કહો. અને હજી સરળ શબ્દોમાં એક શબ્દમાં કહું, સંસાર ભાવ કહો. જેટલી આકુળતા છે એ બધે સંસારની જાતિ છે, એ સંસારનું પ્રોડક્શન છે. અને એ આકુળતામાં રહેનારા સંસારમાં રખડે. જ્ઞાની સંસારમાં રહે નહીં. જ્ઞાનીને સંસાર લાગવું ન પડે, જ્ઞાનીને સમયસાર લાગવું પડે. જ્ઞાનીના શ્વાસમાં સંસાર ન હોય, સમયસાર હોય. પોતાની છાતી ઉપર હાથ મૂકીને આપણે વિચારવાનું, આપણા હૃદયમાં શું છે, આપણા ચિત્તમાં શું છે. ચારિત્ર તો મોહ ક્ષોભથી રહિત જે પરિણામ, તે સામ્ય ભાવ, તે સામ્ય ભાવ ધર્મ, તે ધર્મ તે ચારિત્ર. ચારિત્ર છે તે ધર્મ છે, ધર્મ છે તે સામ્ય ભાવ છે. સામ્ય ભાવ જીવનો મોહ ક્ષોભથી વિહીન નિજ પરિણામ છે. પરિણામ એટલે સારા અને ખરાબ અને શુભ અને અશુભ પરિણામની વાત નથી. પરિણામ એટલે અવસ્થા, પરિણામ એટલે હાલત. તો સામ્ય ભાવ, સમતા ભાવ, સામાયિક ભાવ, સ્વરૂપ રમણતા રૂપ ભાવ, એને ચારિત્ર કહેવામાં આવે છે. બસ આટલી વાત સમજવા માટે આ 7મી ગાથા. તમને એમ થાય કે સાહેબ આમાં શેના સંદર્ભમાં આવી? તો 67મી ગાથામાં ઈસ્ત વાત કરી. જે શુદ્ધ હોય, એટલે જે શુદ્ધ ભાવે વર્તતો હોય, સરળ શબ્દોમાં કહીએ જે ચારિત્ર ભાવે વર્તતો હોય, એને સંયમશીલ વગેરે છે. એ આ 7મી ગાથા, પ્રવચન સારની 7મી ગાથાનો કોમ્બિનેશન છે એની સાથે. અચ્છા, એમાં ગણતરીની 6 બાબતો છે. સંયમ છે, શીલ છે, તપ છે, દર્શન છે, જ્ઞાન છે. 5 બાબતો પહેલી લીટીમાં છે. રાજુભાઈ ક્યાંથી બોલું છું? ગાથા કાઢો. હા, પહેલી લીટીમાં 5 બાબતો. બીજી લીટીમાં કહે છે કર્મનો ક્ષય છે. પકડજો આ વાતને. 5 નામ આપીને આચાર્ય જાણે કે થાકી ગયા. થાકી તો ન ગયા હોય, પણ હવે એને એમ થયું કે આ જગતના જીવોને સમજાવવાનું કેટલો હજી, કે ભાઈ અધૂરામાં પૂરું. એને કર્મોનો ક્ષય છે. કર્મોનો ક્ષય એટલે મોક્ષ છે. શું સમજાય છે? છે ને ગજબની વાત. એક બહુ વિચિત્ર દાખલો મગજમાં આવે છે. ઓલા શાક બક્કલ જ્યારે આપણે ખરીદવા જઈએ ને, તો વેચનાર પાસે સમજો કે 2 કિલો ટમેટો હોય, ટમાટર, કોઈ પણ વસ્તુ, કાકડી, આ તે જે કાંઈ 2 કિલો 3 કિલો બાકીના હોય, તો ઉધળક એ બધું જ આપી દે. એ કે 50ના કિલો, પછી કે 70ના બધું. અને સામેવાળે 1 કિલો 2 કિલો લીધા હોય ને, તો ઓલાને બધું જ પધરાવી દે, આ બધું જ લઈ જાઓ તમે.
શેના માટે મેં દાખલો આપ્યો ખબર? શુદ્ધ ભાવે જે વર્તતો જ્ઞાની છે, આચાર્ય 5ની ગણતરી તો કરી, એને સંયમ છે, શીલ છે, તપ છે, દર્શન છે અને જ્ઞાન છે. પછી કીધું ભાઈ ઉધળું બધું જ લઈ જાઓ તમે, એના માટે મોક્ષ જ છે. શું છે ભાભીશ્રી, પકડાય છે કે નહીં? કે જર્મનીની ભાષામાં બોલવું પડે, આમને નહીં આવડે ભાઈ ભાષા. હા, સમજાય છે? ઉધળક બધું જ મોક્ષ છે એને કીધું ને, બધું આવી ગયું એમાં. ખ્યાલમાં આવે છે? હવે સંયમની વ્યાખ્યા, શીલ તપની વ્યાખ્યા, સમ્યક દર્શન દર્શનની વ્યાખ્યા, જ્ઞાન સમ્યક જ્ઞાનની વ્યાખ્યા એ આવતીકાલના પ્રવચનમાં આવશે. પણ શરત કેવી મૂકી? આ બધી બાબતો હોય, ના નહીં હોય, પણ કોને નહીં? ગાથાની ભાષામાં બોલો, શુદ્ધ જેને હોય એને. શુદ્ધ એટલે શું? થોડોક અર્થ કરો 14 ગાથા સાથે. શુદ્ધ એટલે પુણ્ય અને પાપ રહિત જે પરિણામ છે. આમાં કીધું 7મી ગાથામાં મોહ ક્ષોભથી રહિત જે આત્મ પરિણામ છે તે સામ્ય ભાવ. એ સામ્ય ભાવ ધર્મ, અને ધર્મ મૂળમાં ચારિત્રી ધર્મ. તો ઠરવા રૂપે, રમણતા રૂપે એને ધારણ કર્યું ને, સમગ્ર વસ્તુને ધાર્યું ને, અવધાર્યું ને, માટે ચારિત્રને ધર્મ કહેવામાં આવે છે. જો શ્રદ્ધા શું કરે? પ્રતીતિ કરે. જ્ઞાન શું કરે? જાણે. ચારિત્ર શું કરે? એને અવધારે, ધારે. તો ધારે એટલે ધારે તે ધર્મ, એટલે ચારિત્રને ધર્મ કીધું. જો જાણવાની સાર્થકતા પ્રતીતિમાં, પ્રતીતિની સાર્થકતા પરિણમનમાં. શું કીધું? જો ભાઈ આ બાપુજીની કથા નથી, હા, આ બધું ચિંતન મનનમાં ખૂબ અંદરમાંથી બેસાડવું જોઈએ. હા, ભાવિશ્રી બહુ બોલાવો છો ને ઘરે, આવીશ તો પૂછીશ પહેલાં તમને. આ મેં હમણાં જે કીધું એ શું કીધું? જાણવાની સફળતા શેમાં છે? પ્રતીતિમાં. પ્રતીતિની સાર્થકતા શેમાં છે? ઠરવામાં. ઠરો તો ખરા. ઠરવું એટલે પરિણમન. પરિણમન ઠરવું. પરિણમન પ્રતીતિ વિના પરિણમન નથી, જ્ઞાન વિના પ્રતીતિ નથી. રિવર્સમાં બોલું છું, સમજાય છે ભાઈ રાજુભાઈ? શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર, પણ આમ વસ્તુ સ્વભાવમાં પ્રવેશનો ક્રમ જુઓ તમે. જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર. જાણ્યા વિના શ્રદ્ધા કોની? શ્રદ્ધા વિના ઠરવું શેમાં? તો ઠર્યું છે એનો અર્થ, ઠર્યું છે એનો અર્થ એના પહેલાં જ્ઞાન થયું છે, એના પહેલાં પ્રતીતિ થઈ છે, અને પ્રતીતિ થઈ છે એનો અર્થ એના પહેલાં જ્ઞાન ભજવ્યું છે. જ્ઞાન ભજે પછી પ્રતીતિ, પ્રતીતિ પેદા થાય, પ્રતીતિ જન્મે, પછી પરિણમન સવાર થાય, ચારિત્ર. કમલેશભાઈ આ બધું છે ને મગજમાં મારું બહુ ચાલતું હોય આખો દિવસ. અને હું હંમેશા પ્રયત્ન કરું, એક ટુકડો કાગળનો હોય જ ખિસ્સામાં, કાંઈ પણ આમ પોઈન્ટ આવે હું લખી રાખું. પછી અહીંયા લઈ આવવાનો ધંધો નહીં, મગજમાં જેટલું રહ્યું એટલું રહ્યું. પછી પણ એક વખત લખાઈ ગયેલું હોય ને, એ મગજમાં ટંકોત્કીર્ણ થાય. આજ બિલકુલ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના હતા ને 3 પદવીઓ. ત્રિક. ફરીથી, જાણ્યા વિના શ્રદ્ધા કોણી, અને શ્રદ્ધા કર્યા વિના ઠરવું શેમાં? અરે 17-18મી ગાથા સમયસાર. જાણેલાનું શ્રદ્ધા હોય ને, શ્રદ્ધેલાનું જ પરિણમન હોય ને. રાજાને પહેલાં જાણો તો ખરા. એ જાણો એટલે આગમનું સેવન કરો.
અને પછી શ્રદ્ધાન થાય તો એમાં યુક્તિનો અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ બધું આવે. અને પછી જાણેલાનું શ્રદ્ધાન, અને શ્રદ્ધાન પછી એમાં ઠરવું, ચારિત્ર, પછી એનો ક્રમ છે. એટલે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર બહુ અદ્ભુત વસ્તુ વ્યવસ્થા છે. તો જે શુદ્ધ છે એટલે શુદ્ધોપયોગ છે, એટલે શુદ્ધોપયોગી છે. કમલેશ કુમાર, આ બે અર્થ યાદ રાખજો. સવારે મેં કીધું હતું આજે શુદ્ધના અર્થ ટીકામાં, સંસ્કૃત ટીકા જો એમાં નીચેથી ત્રીજી લીટી, 67મી ગાથા નીચેથી ત્રીજી ચોથી લીટીમાં શુદ્ધ એક શબ્દ છે. શુદ્ધના અર્થ જુઓ, સંસ્કૃતમાં બે અર્થ કર્યા છે એમાં. સવારે મેં વાંચીને બતાવ્યું હતું અહીંયા. શુદ્ધ એટલે શુદ્ધને. તો શુદ્ધને એટલે શું? તો કહે છે કે શુદ્ધને એટલે શુદ્ધોપયોગ રૂપ જે પરિણામ છે એને, અને શુદ્ધોપયોગ પરિણામ કરનારને એટલે સાધકને. ખ્યાલમાં આવ્યું? એટલે આવી અદ્ભુત વાત છે. ન મળ્યું છે ને? 326 પાનું. હા, એમાં જો નીચેથી ચોથી લીટી, શુદ્ધ એટલે શુદ્ધોપયોગ પરિણામ, આ પહેલો અર્થ. અને બીજો તદ આધાર પુરુષો. તદ આધાર પુરુષો, પુરુષ એટલે આત્મા. એટલે અહીંયા સીધી વાત છે, શુદ્ધોપયોગી. શુદ્ધોપયોગ અને શુદ્ધોપયોગી. તો શુદ્ધના અર્થ બે કર્યા. તો શુદ્ધોપયોગ જો છ વાક્ય, 6 નહીં, 5 અને 5 10 વાક્ય બોલું છું, સાંભળજો. પેરેલાલમાં બોલીએ આપણે. પકડજો, પહેલાં સાંભળજો. શુદ્ધોપયોગને જ સંયમ હોય છે, શુદ્ધોપયોગીને જ સંયમ હોય છે, શુદ્ધોપયોગને જ શીલ હોય છે, શુદ્ધોપયોગીને જ શીલ હોય છે, શુદ્ધોપયોગને જ તપ હોય છે, શુદ્ધોપયોગીને જ તપ હોય છે, શુદ્ધોપયોગને જ દર્શન હોય છે, સમ્યક દર્શન, શુદ્ધોપયોગીને જ સમ્યક દર્શન હોય છે, શુદ્ધોપયોગીને જ જ્ઞાન, સમ્યક જ્ઞાન હોય છે, શુદ્ધોપયોગને જ જ્ઞાન, સમ્યક જ્ઞાન હોય છે, અને છેલ્લે શુદ્ધોપયોગને જ કર્મક્ષય હોય છે, શુદ્ધોપયોગીને જ કર્મક્ષય હોય છે. શુદ્ધોપયોગ એટલે એ જ આત્મા, વ્યક્તિ વિશે જીવની વાત કરી. હા, શુદ્ધોપયોગ એટલે શુદ્ધ પરિણમન, સર્વગુણાંસ્તે સમ્યક. થોડોક આંતરો કરીને એમ સમજવાનો, શુદ્ધોપયોગને જ સમ્યક દર્શન હોય છે એટલે સ્વરૂપ સ્વભાવ ભાવનો સ્વસંવેદન, સ્વાનુભવ પ્રત્યક્ષ, એ શુદ્ધોપયોગ. સ્વરૂપ આરૂઢ ભાવ, આત્મભાવે ઉપડેલ પરિણતિ, એને જ સમ્યક દર્શન હોય છે. જો કે સમ્યક દર્શન અને આ શુદ્ધોપયોગ જુદા નથી, એક જ છે. ખ્યાલમાં આવ્યું? બહુ ગજબની વ્યવસ્થા છે. હવે જો આ 10 જે વાક્ય બોલ્યા, શુદ્ધોપયોગના 5 બોલ, શુદ્ધોપયોગીના 5 બોલ, આમાં ક્યાંય પાપની વાત આવી? આમાં ક્યાંય પુણ્યની વાત આવી? ચલો, આમાં ઊંચામાં ઊંચા પુણ્યની વાત, નીચામાં નીચા પાપની વાત, એ બધું સંસાર તત્વમાં ગયું. આ મોક્ષ તત્વની સાચી ચર્ચા છે. આ બહુ અદ્ભુત ગાથા છે. શુદ્ધ સંજમુ શીલુ તવું, શુદ્ધ દંસણુણાણુ, શુદ્ધ કમ ખૌ હવૈ, શુદ્ધ તેણ પહાણું. માટે શુદ્ધ જ પ્રધાન છે. એના પણ બે અર્થ કરો. શુદ્ધ જ પ્રધાન છે એટલે શુદ્ધોપયોગ જ પ્રધાન છે. અને સીધી વાત, શુદ્ધોપયોગી જ શિરોમણી શિખર પુરુષ છે, શુભોપયોગી નહીં. અશુભોપયોગીને તો લિસ્ટમાંથી જ બહાર કાઢી નાખો. એક સંદર્ભ મગજમાં આવે છે,
મેં મારી પાસે જે ગ્રંથ છે એમાં લખી રાખ્યું છે. પરમાનંદ સ્તોત્રમાં એક શ્લોક છે. પરિશ્રમ પર્વમાં આપણે એનો સ્વાધ્યાય લીધો તો અહીંયા ઉત્તમા સ્વાત્મ ચિંતા સ્યાત શુભ ચિંતા ચ મધ્યમાં અધમા કામ ચિંતા સ્યાત પર ચિંતા ધમા ધમા. 4 પ્રકારના ચિંતન, વિચારની 4 શ્રેણી, ચિંતનની 4 શ્રેણી. આચાર્ય લખે છે શ્રેષ્ઠ ચિંતા કઈ? ચિંતા એટલે ચિંતન. તો કહે છે કે સર્વશ્રેષ્ઠ ચિંતા કઈ, ચિંતન કયું? તો કહે છે કે ઉત્તમા સ્વાત્મ ચિંતા સ્યાત. આત્મચિંતન જેવું એકે ચિંતન નથી. સવારે કીધું હતું ને પરમ ભાવ. અને હવે કહે છે બીજી લીટીમાં શુભ ચિંતા ચ મધ્યમાં. કમલેશભાઈ, 3 ગાથાઓમાં જે આવી ની વાત કઈ? નહીં, ઓલી કઈ વાતો? વંદન, નિંદન, પ્રતિક્રમણ, એ બધી શુભ ચિંતા છે અને એ મધ્યમ છે. શુભ ચિંતા એટલે શુભોપયોગ. વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રત્યાખ્યાન, વ્યવહાર આલોચના. અમને આ નહીં ખપે, અમને આ નહીં ખપે, અમને આ નહીં ખપે. હા, ઘણા લોકો તો પ્રશ્નો પૂછતા હોય એવા, અમારાથી આવી ભૂલ થાય, શું પચકાણ કરવાનું? હા, અમારે શું કરવાનું? એટલે એ કંઈક નિયમ તમે આપો ને એટલે છટકબારી એમાંથી થઈ જાય. તમે આજે મીઠું નહીં ખાઓ, આમસ્તે તમને ડૉક્ટરે ના પાડી છે. ડાયાબિટીસથી ઘેરાયેલા છો તો આમસ્તે ના પાડી છે, તો કામ ખોટે ખોટો હા પાડો છો? હા સાહેબ, હવે અમે ખાંડને નહીં અડીએ. તમે તો 10 વર્ષથી નથી ખાતા, અમારી પાસે રિપોર્ટ છે. એટલે ધર્મના નામે આ જીવને દંભ જ કરવું છે. સમજો, બહુ ગંભીર વાત કરો છો. ગુરુદેવસિંહ કહે છે આ વાતને, અમને આ નહીં ખપે, અમને આ નહીં ખપે, અમને આ નહીં. ખરેખર તો તને આત્મા નથી ખપતો, ધર્મ જ નથી ખપતો તને. એટલે સંયમના નામે, શીલના નામે, તપના નામે આ જીવ શું કરે છે? શુભ ભાવની જ રમતોમાં રમ્યા રાખે. જેમ લગ્ન નથી કર્યા એટલે અમે બ્રહ્મચારી. એને બ્રહ્મ સ્વભાવનું તો કાંઈ ભાન હોય કે નહીં હોય એ ભગવાન જાણે. શીલ એટલે શું? બિલકુલ મર્યાદામાં રહેવાનું, સફેદ કપડાં પહેરવાના, બિલકુલ આમ દૂર દૂર, બહુ ઓછું બોલવાનું, મોઢું ચઢાવેલું રાખવાનું. અમારે ભાલીલ સાહેબ તો બહુ અભિનય કરીને બતાવતા. આમ જાણે કે આમ કોઈ આમ જોરદાર નાટક ચાલતો હોય એમ કહેતા. હા, મોઢું ચડાવેલું, આવડું મોટું મોઢું કરીને 4 વાર પૂછે પછી 1 વખત જવાબ આપવાનો. એટલે સામેવાળાને થાય ઓહો હો હો હો, બ્રહ્મચારી શ્રી કેટલા ગંભીર છે. બધા બહારના નાટક છટક છે બધા, એ બ્રહ્મચારીના લક્ષણો નથી. બ્રહ્મ સ્વભાવમાં રમણતા કરવી એનું નામ બ્રહ્મચારી છે. હવે એ અધ્યાત્મ છે. હવે અધ્યાત્મનો તો ભાન છે નહીં. એટલે જ ગુરુદેવશ્રી આજે જે એક છંદ બોલ્યા હતા, બાહ્ય ક્રિયા રસ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ એવા મળ્યા, શું કરે જીવ નવીન. તમે જોજો, બધી ખાસ કરીને બાઈઓની બધાની આવી ટેવ હોય, પંડિતજી અમારાથી આવી ભૂલ થઈ, હવે અમારે શું કરવાનું? શું કરવાનું? આજે દૂધ નહીં પીવો. હા પંડિતજી, દૂધ નહીં પીએ. આ મસ્તે દૂધ નથી પીતા, લોહી પીવો છો. હા, નહીં સાહેબ, તમે કાંઈક પચકાણ આપો. બેન, તમે છે ને 4 વાર જમો, 5 વાર નહીં જમતા. બોલો વકીલ સાહેબ, સમજાય છે? આ સાંભળો છો, બહુ ગંભીર વાત કરું છું. આ જીવ બાહ્ય આહાર, ઔષધ પાણીના ત્યાગના બહાને થોડીક કશાયોની મંદતાની પ્રતિજ્ઞાઓ કરીને, શુભ ભાવો આચરીને એમ સમજે છે કે અમે તો પ્રતિક્રમણ કરી લીધું. હવે આને નિશ્ચય પ્રતિક્રમણનો તો ભાન જ નથી. અને અહીંયા આ પરમાત્મ પ્રકાશમાં એમ કહે છે, વ્યવહાર પ્રતિક્રમણ માત્રથી જે રહિત એવો ભાવ છે, શુદ્ધ ભાવ, એનું નામ નિશ્ચય પ્રતિક્રમણ.
ખ્યાલમાં આવ્યું? ઉત્તમા સ્વાત્મચિંતા સ્યાત શુભ ચિંતા ચ મધ્યમાં. શુભ ચિંતા એ મધ્યમ ચિંતા છે. ત્રીજી વાત, અધમા કામ ચિંતા સ્યાત. જેટલી કામની ચિંતા, કામની એટલે એ પ્રભુ કામની એટલે શું? નહીં. કામ ચિંતા એટલે કઈ ચિંતા? વિષય ભોગ. હજી કરો વિસ્તાર એનો. આ જીનવાની સાંભળવાની ભાવના એ કામ ચિંતા છે. કોણ માને એ વાતને? કર્ણેન્દ્રિયનો વિષય છે કે નહીં? આ ભગવાનને ટગર 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 આંખો ફાડીને જોવાની ઈચ્છા કામ ચિંતા છે. એક પ્રશ્ન પૂછું બહુ ઇનોસેન્ટ થઈને, કમલેશભાઈ? સોનગઢ જઈને આવ્યા હોય, વર્ષો પછી ઘોઘા જોઈને આવ્યા, સાહેબ એટલું સરસ મંદિર ને મજા પડી ગઈ. તો નજરોની સામે જે 24 કલાક મંદિર હોય છે એને જોઈને તો કોઈ દી મજા નથી પડતી. એનો અર્થ એમ થયો ક્યાંક ને ક્યાંક જ્ઞેય વિશેષમાં આપણે મોહાયેલા છે. એ ચક્ષુરેન્દ્રિયનો વિષય છે. અરે સાક્ષાત ભગવાન ઇન્દ્રિય છે. કેમ કે દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિષયો બધા ઇન્દ્રિય છે. ભગવાનની વાણી ઇન્દ્રિય છે, દિવ્ય ધ્વનિ ઇન્દ્રિય છે, 3 લોકના નાથ સિમંદ્ર ભગવાન ઇન્દ્રિય છે. દ્રવ્યેન્દ્રિયના વિષય, દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિષય, 3 ઇન્દ્રિયોમાં આવે છે. એટલે જીતેન્દ્રિય જિન સૌથી પહેલા બનો. તો કામ ચિંતામાં આવે. વિષય ભોગો તો કામ ચિંતામાં આવે જ આવે. 5 ઇન્દ્રિય સાંભળજો. વિષયના 2 પ્રકાર, પ્રશસ્ત અને અપ્રશસ્ત. 5 ઇન્દ્રિયો છે. 5 ઇન્દ્રિયોના વિષયને 2 ભાગમાં વહેંચો, પ્રશસ્ત અને અપ્રશસ્ત. પણ એ અપ્રશસ્ત વિષય હોય કે પ્રશસ્ત વિષય હોય છે તો ઇન્દ્રિયના વિષય. રાત્રે શું ખવાય ધનજીભાઈ? પૂરણપોળી ખવાય? અડદિયા અને લચકો તો ખવાય કેમ? કમલેશ કુમાર કે હળવું લેવાય. પણ એ હળવું કેટલું લેવાય? હા, પણ સાહેબ શું કહેવાય, દી આથમ્યા બાદ લેવાનો પ્રશ્ન જ નથી ઉઠતો ને. આહાર ચર્યા જ ન હોય, ચર્યા જ ન હોય. સાંભળજો, ચર્યા જ ન હોય. આહાર ચર્યાની વાત ક્યાં લઈને બેઠા છો? મંદિરમાં પ્રદક્ષિણા ન હોય રાત્રે? હોય પ્રદક્ષિણા? ચર્યા ન હોય. બોલો કેવું ગજબનું મનોવિજ્ઞાન છે. ચરણાન યોગ. રાત્રે મંદિરમાં પ્રદક્ષિણા ન હોય કેમ કે ચર્યા દોષ છે. એ ઈર્યાપથ શુદ્ધિમાં અશુદ્ધિ છે. ઈર્યાપથ ભક્તિ આવે છે. 10 ભક્તિઓમાં પહેલી ભક્તિ છે ઈર્યાપથ ભક્તિ. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપના. એ ઈર્યાપથ ભક્તિનો પહેલો છંદ છે. આચાર્ય પૂજપાદ. કે આપણને ખબર જ નથી. આ બધા ગગડાવી જઈએ, શું કહેવાય ગુરુદેવ ગળિયા હાંક્યા જઈએ આપણે. ઘંટ વગાડવાનું ન હોય રાત્રે, ઘંટાનાદ ન હોય. બધું વિવેક ભાન. હા, તો શુદ્ધ જેને છે, શુદ્ધોપયોગ જેને છે, વીતરાગ ભાવ જેને છે, સાતમી ગાથાની ભાષામાં મોહ ક્ષોભથી રહિત આત્મ પરિણામ સામ્ય ભાવ ધર્મ કે ચારિત્ર જેને છે, સમતા ભાવ જેને છે, વીતરાગ ભાવ જેને છે, એને જ તપ છે, શીલ છે, સંયમ છે, દર્શન છે, જ્ઞાન છે અને છેવટે અધૂરામાં પૂરું કર્મનો ક્ષય પણ છે. માટે શુદ્ધ જ સૌમાં પ્રધાન છે. હવે થોડોક આનો અર્થ કરીએ. શુદ્ધ જ એટલે વીતરાગ ભાવ જ, પણ અહીંયા વીતરાગ ભાવ એટલે ચારિત્ર જ સૌથી પ્રધાન છે. સમ્યક દર્શનને પ્રધાન નથી કીધું, જ્ઞાનને પ્રધાન નથી કીધું. જો 3 સુવિચાર બોલું છું. રયણ સારમાં લખે છે નાણમ નરસ સારમ, કે જ્ઞાન એટલે જ્ઞાન મનુષ્યને માટે સારભૂત છે. જ્ઞાનમ નરસ સારમ, મનુષ્યને માટે સારભૂત છે તો કોણ છે? જ્ઞાન છે. ઓકે.
દંસણ મૂલો ધમ્મો, દર્શન એ ધર્મનું મૂળ છે. પણ ચારિત્ર 7મી ગાથા કહે છે પ્રવચનસારની, ચારિત્રમ ખલુ ધમ્મો, ચારિત્ર જ ખરેખર ધર્મ છે. મનુષ્ય માટે સાર જ્ઞાન છે, ધર્મનું મૂળિયું સમ્યક દર્શન છે, પણ ચારિત્ર જ ખરેખર ધર્મ છે. એનું નામ 67મી ગાથામાં શુદ્ધ જ પ્રધાન છે, સર્વોપરી છે, સર્વશ્રેષ્ઠ છે. છેલ્લી વાત સાંભળો, જાણ્યું કેટલું, જાણવામાં આવ્યું કેટલું એ અગત્યનું નથી. રુચિમાં, પ્રતીતિમાં, ભાવભાષણમાં કેટલું આવ્યું એની વાત કરો. ચલો સાહેબ અમે જાણ્યું તો બધું, રુચિમાં પણ બધું છે, ઠર્યા કેટલા એની વાત કરો. અંદરમાં સ્પર્શું કેટલું, ખ્યાલમાં આવ્યું? એટલે આ ગાથા એમ કહે છે, જાણવા માત્રથી નહીં, રૂચવા માત્રથી નહીં, માર્ગ તો ઠરવાથી થાય. કેમ કે જે સમજા તે સમાયા, જે સમાયા તે જ સમજા. એ આ 67મી ગાથા એમ કહે છે, જે સમાયા તે જ સમજા. અને સમજનાર જ તપ, શીલ, સંયમ, ત્યાગ, વ્રત, દર્શન, જ્ઞાન જે કાંઈ કરે એ બધું એનું સાચું છે. એને જ મોક્ષ મળવાને લાયક છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભે. એક કડી આની લઈએ આપણે. શુદ્ધાત્મા કા શ્રદ્ધાન હોગા, નિજ આત્મા તબ ભગવાન હોગા, निज में निज पर में परभासक सम्यक ज्ञान होगा। शुद्धात्मा का श्रद्धान होगा, निज आत्मा तब भगवान होगा। ओम नमः सिद्धिभ्य।